જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મિત્રો એની વ્યાખ્યા આ પ્રમાણે થશે. સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. મિત્રો સમજ્યા? લોકોને જે પોતાનું જીવન જીવવા માટે ખર્ચ થાય છે એ ખર્ચમાં પહેલાં કરતાં અત્યારે કેટલો વધારો કે ઘટાડો થયો એ દર્શાવતું જે માપ છે એને કહેવાય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ સૂચકાંક એ ત્રીજો પ્રકાર છે. આપણે બે પ્રકાર અગાઉ જોયા છે, આ ત્રીજો પ્રકાર છે. તેનું મૂળભૂત સૂત્ર આ રીતનું છે: જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W, જ્યાં આઈનો અર્થ થાય છે ઇન્ડેક્સ નંબર, સૂચકાંક, W એટલે વેઇટ, ભાર. આ સૂત્રનો ઉપયોગ ત્રણ પ્રકારે કરવામાં આવે છે. પ્રથમ પ્રકારમાં આઈ દાખલા આપ્યો હોય એમાં આઈ અને W બંનેની કિંમત આપેલી હોય ત્યારે કેવી રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધાય એ આપણે જોઈએ. ચોપડીના સ્વાધ્યાય 1.3નો પ્રથમ દાખલો જે છે એ આ મુજબ છે. એની અંદર આપણને સૂચકાંક શોધવાનું કીધું છે. એની અંદર જુદી જુદી વસ્તુઓ આપેલી છે, દરેક વસ્તુનો ભાર આપેલો છે અને ભાવ સાપેક્ષ ટકાવારી આપેલી છે. તો વસ્તુઓને આપણે ઊભી ગોઠવી દેશું લાઇનમાં. ભારને W કહેવાનો છે, ભારનું અંગ્રેજી નામ વેઇટ એટલે W, અને ભાવ સાપેક્ષની ટકાવારી એનું બીજું નામ છે આઈ, ઇન્ડેક્સ નંબર. સૂચકાંકને ભાવ સાપેક્ષની ટકાવારી પણ કહેવામાં આવે છે, આઈ. તો આટલી રકમ આપેલી છે. આપણે શું કરવાનું? આપણે આઈ અને Wનો ગુણાકાર કરવાનો. તો પહેલી વસ્તુ એ, એની W છે 5, એનો ભાર છે 5, એનો આઈ છે 290. બંનેને ગુણીએ તો જવાબ આવે 1450. આવી રીતે દરેક વસ્તુમાં W અને આઈનો ગુણાકાર કરેલો છે. ત્યાર પછીનો સરવાળો કરેલો છે 30,700, ભારનો સરવાળો કર્યો છે જે છે 100. આ મેળવ્યા પછી આપણે સૂત્ર મૂકવાનું છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. બંને કિંમતો મૂકી દેશું, બંનેના સરવાળા મૂકી દેશું એટલે જવાબ 307 આવે છે. તો આ સૂચકાંક મળ્યો. 307 100 કરતાં કેટલો વધારે છે, અથવા આમાંથી 100 બાદ કરીએ તો કેટલા આવે? 207. તો કોઈ લોકોના જીવનમાં કેટલા ટકાનો વધારો થયો ખર્ચમાં? 207% વધારો થયો એવું કહી શકાય. હવે આ જ પ્રકારમાં બીજી રીત શું છે? બીજી રીતમાં ભાર આપ્યો હોય પરંતુ આઈ આપ્યો ન હોય. આ બીજી રીત છે. પહેલી રીતમાં શું હતું? ભાર અને આઈ બંને આપ્યા હતા, એટલે કે W અને આઈ બંને હતા. હવે W છે પણ આઈ નથી. તો કેવી રીતે દાખલો ગણવો એ આપણે આગળ જોઈએ. આ પણ ચોપડીનો જ ઉદાહરણનો દાખલો છે, જેમાં જુદી જુદી વસ્તુ આપેલી છે ABCDEF. દરેક વસ્તુના ભાર આપેલા છે. ભાર લખ્યું હશે જેને આપણે W કહીએ છીએ. હવે આઈ નથી આપ્યું પણ બે જુદા જુદા વર્ષોના ભાવ આપેલા છે. ભાવ, પ્રાઇસ. તો 14 અને 15માં 14 અગાઉનું વર્ષ કહેવાય, 15 ચાલુ વર્ષ કહેવાય, 14 આધાર વર્ષ બને, 15 ચાલુ વર્ષ બને. 14ના ભાવને P0 કહેવાય, 15ના ભાવને P1 કહેવાય. તો જુદી જુદી ચીજ વસ્તુના ભાવ આપેલા છે. એ નામની વસ્તુનો ભાવ 30 હતો, અત્યારે 24 છે. બી નામની વસ્તુનો ભાવ 20 હતો, અત્યારે 24. તો આટલી રકમ થઈ. હવે આઈ વગર તો આગળ દાખલો ગણાય નહીં, તો આપણે આઈની ગણતરી કરવી પડે. આઈ કેવી રીતે ગણશું? આપણું પહેલું સૂત્ર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. ચાલુ વર્ષની કિંમત ઉપર, આધાર વર્ષની કિંમત નીચે ગુણ્યા 100. તો અહીંયા ચાલુ વર્ષ છે 15, તો 15ની કિંમત ઉપર રહેશે 30, 14 એટલે કે આધાર વર્ષની કિંમત નીચે રહેશે, ગુણ્યા 100 કરી એ સૂચકાંક મળ્યો છે 80. આ રીતે બીજી બી વસ્તુ, એમાં 24 ઉપર, 20 નીચે ગુણ્યા 100 એટલે એનો 120 સૂચકાંક.
આવી રીતે આપણે જુદા જુદા સૂચકાંક મળ્યા. હવે આપણે આગળ કયું કોલમ બનાવશું? તો એ નેક્સ્ટ કોલમ આપણું બને છે IWનું. આઈનો અને ડબલ્યુનો ગુણાકાર. ડબલ્યુ છે 17, એ વસ્તુમાં આઈ મળ્યો 80. બેને ગુણી નાખીએ 17 અને 80ને, તો એ જવાબ આવે છે 1360. આવી રીતે જુદા જુદા IW મળ્યા છે, એનો સરવાળો કર્યો, ડબલ્યુનો પણ સરવાળો કર્યો, સૂત્ર મૂક્યું છે અહીંયા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકનું. સિગ્મા IWની કિંમત મૂકી, સિગ્મા ડબલ્યુ, અને જવાબ મળ્યો છે. તો મિત્રો આ બીજી રીત થઈ, ત્રીજા પ્રકારની બીજી રીત, જેમાં ડબલ્યુ છે પણ આઈ નથી. હવે ત્રીજી રીત કરીએ. ત્રીજી રીતમાં બંને વસ્તુ નથી, આઈ પણ નથી, ડબલ્યુ પણ નથી. બંને ન હોય ત્યારે શું કરવું? સ્વાધ્યાય 1.4નો બીજો દાખલો છે, જેની અંદર આપણે સૂચકાંક ગણવાનો છે. એ સૂચકાંક કેવી રીતે ગણવાનો છે? કીધું છે કૌટુંબિક અંદાજપત્રની રીતે. મિત્રો, કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે જીવન નિર્વાહ ખર્ચની જ રીત. તો આ પણ આપ ધ્યાનમાં રાખશો. કૌટુંબિક અંદાજપત્ર શબ્દ વાપરે તો પણ આપણે એ જ સૂત્ર વાપરવાનું છે. અહીંયા 2 વર્ષ આપ્યા છે, વર્ષ 2010 અને 2014. તો 10 અગાઉનું વર્ષ કહેવાય એટલે આધાર વર્ષ, 14 ચાલુ વર્ષ. જુદી જુદી વસ્તુઓ આપેલી છે, ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ. દરેક વસ્તુની વપરાશ આપી છે. અહીં Q0 શબ્દ કેમ વાપરેલો છે? કારણ કે આ 10નો જથ્થો છે, 2010નો. તો જથ્થા માટે કયો શબ્દ વપરાય? સંકેત Q0. 0 એટલે આધાર વર્ષ, આધાર વર્ષ 2010 છે. અને P0 એટલે ભાવ, પ્રાઇસ. તો બંને 2010માં છે, જથ્થો અને ભાવ. તો આટલો જથ્થો છે અને આ દરેક વસ્તુનો એકમ દીઠ ભાવ છે. P1 છે ચાલુ વર્ષનો ભાવ છે, 2014નો આ જુદી જુદી ચીજ વસ્તુનો ભાવ છે. અહીં સુધીની રકમ છે. હવે આપણે કૌટુંબિક અંદાજપત્ર એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવો છે. તો આઈ પણ જોઈએ, ડબલ્યુ પણ જોઈએ, જે આપેલા નથી. તો આપણે આઈની ગણતરી કરશું. કઈ રીતે? આપણા એ જ જૂના સૂત્રથી, P1 ભાગ્યા P0 ગુણ્યા 100. એ સૂત્ર મૂકીને ચારેય ચીજ વસ્તુનો આઈ ગણતરી કરશું. P1 18 ભાગ્યા 15 ગુણ્યા 100, એટલે પહેલો સૂચકાંક 120 મળશે. આવી રીતે દરેક સૂચકાંક આપણે ગણેલા છે. 40 ભાગ્યા 32 ગુણ્યા 100, 14 ભાગ્યા 12 ગુણ્યા 100. તો આ સૂચકાંક મળેલા છે. પછી ડબલ્યુ કેવી રીતે ગણવું? તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ડબલ્યુ ગણવા માટે આપણે કોનો ગુણાકાર કરવાનો છે? P0 અને Q0નો. એ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો જો Q0 60, P0 15, 60 અને 15નો ગુણાકાર કરીએ તો કેટલો જવાબ આવે? 900 આવે. તો આ ડબલ્યુની પહેલી કિંમત થઈ ગઈ. આવી રીતે 40 અને 32 બેનો ગુણાકાર કરીએ તો આપણે બીજી ભારની કિંમત મળે 1280. તો બધી જ કિંમતો ડબલ્યુની મળેલી છે. ડબલ્યુ પણ મળી જાય એટલે પછીનું કયું કોલમ બને? આઈ અને ડબલ્યુનું. આઈ 120, ડબલ્યુ 900, બેનો ગુણાકાર થાય 10,800. બીજી વસ્તુ માટે 125 આઈ, 1280 ડબલ્યુ, બેનો ગુણાકાર IW. પછી એનો સરવાળો કરશું, જે 3,66,800.6 આવેલો છે. ડબલ્યુનો સરવાળો કરશું, જે 3610 છે. અને પછી સૂત્ર એનું એ જ રહેશે, પણ અહીંયા નામ શું આપણે આપશું? કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક. જે નામ આપ્યું હોય એ જ નામ રાખવાનું, સૂત્ર બદલાશે નહીં. સૂત્ર એનું એ જ રાખ્યું છે. સિગ્મા ડબલ્યુની કિંમત મૂકી, સિગ્મા ડબલ્યુની કિંમત મૂકી, બંનેને ભાગી નાખ્યા છે, તો જવાબ 101.66 મળ્યો છે. તો આ રીતે મિત્રો આ ત્રીજી રીત થઈ, ત્રીજા પ્રકારની ત્રીજી રીત. તો પહેલી રીતમાં આઈ અને ડબલ્યુ બંને હતા, બીજી રીતમાં ડબલ્યુ હતું પણ આઈ ન હતું, ત્રીજી રીતમાં આઈ અને ડબલ્યુ ત્રણેય નહોતા. તો ત્રણે દાખલા આપણે ગણ્યા છે. તો મિત્રો આ રીતે આપણે દાખલો ગણવાનો થાય છે. દરેક રીતના દાખલા આપણને આપેલા છે ચોપડીમાં, ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં. એ હમણાં આપણે હોમવર્કનું યાદીમાં તમારે જોવાનું રહેશે. હોમવર્ક કરો, જેથી તમારે દ્રઢીકરણ થાય અને પાકું થશે. હવે મિત્રો આગળ આપણે જોઈએ. હવે ઉદાહરણ 18 છે, ખૂબ અગત્યનું છે.
એમાં કીધું છે નીચેની માહિતીને આધારે કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક શોધો. બે પદ્ધતિ કીધી છે, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત. કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત, બે રીત કીધી છે આપણને. તો અહીંયા આપણે કુલ ખર્ચની રીત એટલે શું? કુલ ખર્ચની રીત જ્યારે પણ કહેવામાં આવે ત્યારે આપણે લાસ્ટ પેની રીતે જવાબ શોધવાનો છે. અને કૌટુંબિક બજેટની રીત કહે એટલે આપણે જીવન નિર્વાહ ખર્ચની રીત વાપરવાની છે. લાસ્ટ પેની રીત તમને ખબર જ છે, જીવન નિર્વાહ ખર્ચની રીત અત્યારે જ આપણે જાણી છે. તો બંને રીતે આપણે સૂચકાંક શોધીશું. હવે જે રકમ આપી છે એ રકમની અંદર આપણને વસ્તુ આપેલી છે, બરાબર? ચીજ વસ્તુ આપેલી છે. અહીંયા રકમ આ છે, વસ્તુ જુદી જુદી વસ્તુ બતાવે છે: ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન. એકમ, અહીં એકમ આપ્યું છે. અગાઉ આપણે એકમથી પરિચિત થયેલા છીએ કે એકમ જે હોય એ ભાવના એકમ છે. ક્વિન્ટલ, કિગ્રા, કિગ્રા, લીટર, મીટર ને લીટર. તો અહીં ભાવના એકમ છે. એનો અર્થ એમ થાય કે આ એકમનો ભાવ આપ્યો છે. અહીં વર્ષ 2 બતાવે છે, વર્ષ 2014 અને 2015. તો 14માં 2 વસ્તુ આપેલી છે, વર્ષ 2014માં જથ્થો અને ભાવ. તો જથ્થો જે આપ્યો છે, જેને આપણે વપરાશ પણ કહીએ છીએ, એમાં પણ એકમ આપેલા છે. તો મિત્રો ત્યાં પણ એકમ હોય અને ઉપર એકમ છે, ભાવના એકમ છે. 2 એકમ ભેગા થાય ત્યારે યાદ કરો આપણી લાસ્પેર પાસે અને ફિશરવાળી રીત. એમાં 2 વસ્તુ આપણે કરવી પડતી હોય છે. અને પછી 2015ના ભાવ આપ્યા છે. હવે આ દાખલો કેવી રીતે ગણવો? તો પહેલી બાબત એ છે મિત્રો કે સૌથી પહેલાં જે વસ્તુ છે એ વસ્તુને ઊભી ગોઠવી દેશું જવાબમાં. તો વસ્તુને આપણે આમ ક્રમમાં ગોઠવી દેશું. એકમ, બાજુમાં એકમ લખશું. હવે અહીંયા ભાવ જે છે એ 1 એકમના હોવા જોઈએ. લાસ્પેર પાસે ફિશરમાં આપ સમજ્યા છો કે અહીં 2 નિયમનું પાલન થવું જોઈએ. કયા 2 નિયમ? કે જથ્થાનો એકમ અને ભાવનો એકમ સરખો હોવો જોઈએ, પહેલો નિયમ. બીજો નિયમ કયો? ભાવ 1 એકમના હોવા જોઈએ. મિત્રો અહીં પહેલું જ શરૂઆતમાં રકમમાં શું છે? ઘઉં. તો આ ઘઉં નામની જે વસ્તુ છે એ ઘઉંમાં એકમ કેટલો બતાવે છે? ક્વિન્ટલ. અને જથ્થામાં શું લખ્યું છે? કિગ્રા. તો ક્વિન્ટલ અને કિગ્રા જુદા થયા. તો આપણે બેને સમાન કરશું. તો આપણે જાણીએ છીએ કે ક્વિન્ટલ હોય કે ગ્રામ હોય અને આપણે કિગ્રા બનાવીએ છીએ. તો આ બંને ભાવ છે કેટલાના છે? કેટલા એકમના છે? ક્વિન્ટલના છે. હવે 1 ક્વિન્ટલ બરાબર કેટલા કિલો થાય? 100 કિલો. મતલબ આ બંને ભાવ જે છે એ 100 કિલોના ભાવ છે. ઘઉંના 100 કિલોના ભાવ છે. ક્વિન્ટલનો ભાવ એટલે કે 100 કિલોનો ભાવ. એને કેટલા કિલોનો બનાવવો પડે? 1 કિલોગ્રામનો. કેવી રીતે 1 કિલોગ્રામનો બને? બંનેને 100 વડે ભાગી નાખીએ તો એ ભાવ 1 કિલોગ્રામના થઈ જાય, જે અહીં કરેલું છે. આપ જોઈ શકો છો 1 કિલોગ્રામ લખેલું છે ઘઉંની સામે બાજુમાં. તો બંને જે ભાવ છે એને 100 વડે ભાગી નાખેલા છે. 1600 ભાગ્યા 100 બરાબર 16, 1800 ભાગ્યા 100 બરાબર 18. તો આ બંને થયા છે, બરાબર છે મિત્રો. અને અહીં જથ્થામાં તો કિગ્રા હતું તો 35 લખેલું છે. બીજાની અંદર ચોખા, એમાં એકમ કિગ્રા છે અને જથ્થો કિગ્રામાં છે. બંને સેમ છે, કિગ્રા અને કિગ્રા. બીજું અહીં કિગ્રાની સાથે કશું જ નથી, મતલબ આ બંને ભાવ 1 કિલોગ્રામના છે. એટલે ત્યાં કશું કરવાનું રહેતું નથી. બાકી બધી જ ચીજ વસ્તુમાં બધું જ બરાબર છે. બંને નિયમનું પાલન થયેલું છે. માટે આખી રકમ આપણે એઝ ઇટ ઇઝ મૂકી દીધેલી છે. જથ્થાને Q0 કીધું છે, P0 ભાવને, P1 પણ ભાવને. તો આ થઈ ગઈ રકમ. હવે આપણે 2 રીત વાપરવાની કીધી છે. કઈ 2 રીત? કુલ ખર્ચની અને કૌટુંબિક બજેટની. કૌટુંબિક બજેટમાં શું જોઈએ? I અને W. તો આપણે આઈની ગણતરી કરેલી છે, P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 ને P0 વડે ભાગી નાખ્યા છે અને 100 વડે ગુણી નાખ્યા છે. તો જો ઘઉંમાં શું કર્યું છે? 18 ભાગ્યા 16 ગુણ્યા 100. તો એ જવાબ મળ્યો છે 112.5. એમ બધી જ ચીજ વસ્તુમાં આપણે આઈની ગણતરી કરેલી છે.
ડબલ્યુ કેવી રીતે મળશે? P0 અને Q0નો ગુણાકારથી. P0 છે 16, 35 છે Q0, બેનો ગુણાકાર કરીએ તો જવાબ મળે 560. એવી બધી જ ચીજ વસ્તુમાં P0 Q0ને ગુણવાથી ડબલ્યુનું કોલમ મળી જશે. બરાબર છે. પછીનું કોલમ કયું બને? આઈ અને ડબલ્યુનો ગુણાકાર થાય. આઈ છે 112.5, ડબલ્યુ 560, બેને ગુણીએ તો જવાબ આવ્યો IWનો. તો આ બધી જ કિંમતો IWની થઈ. હવે IW અને ડબલ્યુથી કૌટુંબિક બજેટની રીત એટલે કે જીવન નિર્વાહ ખર્ચની રીતે તો જવાબ મળશે, પણ કુલ ખર્ચમાં શું કરવું પડશે? પાસે લાસ્ટ-પેયરની રીત. આ લાસ્ટ-પેયરમાં સૂત્ર યાદ કરો. કયું સૂત્ર હતું? IL બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0. હવે અહીંયા આપણને ડબલ્યુ જ્યારે બનાવ્યું ત્યારે P0 Q0 તો મળેલા જ છે, પણ P1 Q0 નથી. તો આપણે એક વધારાનું કોલમ P1 Q0નું બનાવવું પડશે. તો કોનો ગુણાકાર થશે? P1 અને Q0નો. તો એ P1ની કિંમત 18 છે, Q0 35 છે. 35 અને 18 બેને ગુણી નાખીએ તો પહેલો જવાબ મળે 630. આવી રીતે P1 અને Q0નો ગુણાકાર કરવાથી બધી જ કિંમત મળશે. એનો સરવાળો કરી નાખશું, IWનો સરવાળો કરશું અને ડબલ્યુનો પણ સરવાળો કરશું. તો અહીં 3 સરવાળા મળી ગયા છે. હવે પહેલું સૂત્ર વાપર્યું આપણે કૌટુંબિક અંદાજપત્રનું. તો કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. સિગ્મા IWનો સરવાળો મૂક્યો, સિગ્મા Wનો સરવાળો મૂક્યો, બેને ભાગી નાખ્યા એટલે જવાબ 141.48 મળ્યો. આ પહેલી રીતનો જવાબ મળ્યો. બીજી રીતનો જવાબ છે કુલ ખર્ચની રીતે. કુલ ખર્ચની રીતે સૂચકાંક. સૂત્ર કયું વાપરવાનું છે? લાસ્ટ પેયરવાળું. સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. P1 Q0નો સરવાળો ઉપર મૂક્યો 6480, P0 Q0 એટલે W એ જ P0 Q0 છે, એનો સરવાળો છે 4580 ગુણ્યા 100 કર્યા છે તો જવાબ મળ્યો 141.48. બંને રીતના જવાબ કેવા આવ્યા છે મિત્રો? સરખા. તો આ પણ એક બહુ જ અગત્યનો દાખલો ઉદાહરણ 18 આપણે કર્યું છે. એ દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશે. હવે એક બહુ જ અગત્યનો દાખલો છે ઉદાહરણ 22. આ દાખલો મિત્રો ઘણીવાર 5 માર્ક્સમાં પૂછાય છે, તો એ બધા આપણે સમજીએ. ઉદાહરણ 22માં આપણને વિગત આપેલી છે. વિગત શેની આપી છે? બળતણની. જુદી જુદી ચીજ વસ્તુ બળતણની આપેલી છે. અને બળતણની ચીજ વસ્તુમાં શું આપેલું છે? 2 જુદા જુદા વર્ષના ભાવ જથ્થા આપેલા છે. તો આપ જોઈ શકો છો કે અહીંયા વસ્તુનું લિસ્ટ જુઓ: કોલસો, કેરોસીન, લાકડું, દિવાસળી. દરેક ચીજ વસ્તુનો Q0 અને P0 એટલે કે 2012 અને 2014. તો 12 એ આધાર વર્ષ થયો, એના જથ્થાને Q0 કહેવાય, એના ભાવને P0 કહેવાય, 14ના ભાવને P1 કહેવાય. આ રકમ છે. તો Q0ની કિંમત આપેલી છે, P0ની કિંમત આપેલી છે, P1ની કિંમત આપી છે. હવે અહીંયા આટલી માહિતી ઉપરથી આપણે શું શોધવાનું છે? બળતણનો સૂચકાંક શોધવાનો છે. સૂચકાંક શોધવા માટે આપણે કઈ 2 પદ્ધતિ હમણાં જ જોઈ? કૌટુંબિક બજેટની રીત અથવા કુલ ખર્ચની રીત. તો અહીં કઈ પદ્ધતિથી જવાબ શોધશું? કોઈ પદ્ધતિનું નામ આપેલું નથી. તો આપણે બેમાંથી વધુ સરળ પડશે કુલ ખર્ચની રીત એટલે કે લાસ્ટ પેયરની રીત. તો અહીં આપણે 2 કોલમ બનાવશું. એક કોલમ બનશે P1 Q0, P1ને Q0 સાથે ગુણશું. બીજું કોલમ બનશે P0 Q0. તો અહીં P1 30, Q0 5, 30 અને 5નો ગુણાકાર કરીએ, જવાબ મળે 150. હવે તે P1 Q0ની 4 કિંમત મળશે. એ રીતે P0 Q0નો ગુણાકાર કરશું. P0 25, Q0 5, બેનો ગુણાકાર 125. તો આવી રીતે એ 4 કિંમત મળશે. P0 Q0નો સરવાળો કર્યો, P1 Q0નો સરવાળો કર્યો અને આપણે બળતણનો સૂચકાંક શોધી કાઢ્યો છે. સૂત્ર લાસ્ટ પેયરવાળું મૂક્યું છે, એમાં કિંમતો મૂકી છે. જવાબ 113.51 આવ્યો છે. તો આ એક સમૂહ, બળતણ નામના એક સમૂહનો જવાબ મળ્યો. જીવન નિર્વાહ ખર્ચમાં મિત્રો આપણે કુલ જે વસ્તુઓ વાપરીએ છીએ 5 ભાગમાં વહેંચાયેલી હોય છે. કયા 5 ભાગ? ખોરાક,
કપડાં, ભાડું, બળતણ અને પરચુરણ. તો અહીંયા બળતણનો સૂચકાંક તો મળ્યો, બાકીની 4 ચીજ વસ્તુ તો એનો સૂચકાંક આપણને આપેલો હોય છે. તો એ વિગત રકમમાં નીચે આપેલી હોય છે. હવે એ આપણે અહીંયા સમૂહ એ વિગતો માટે આપણે સમૂહ શબ્દ વાપરશું. સમૂહ એ 5 લખી નાખવાના છે, જે 4 વત્તા 1 બળતણ, ખોરાક, કપડાં, ભાડું, ઘરભાડું, પરચુરણ અને બળતણ. હવે એ 4 ચીજ વસ્તુનો સૂચકાંક આપણને સીધો આપ્યો નથી હોતો, પણ આપણને સૂચના આપેલી છે કે એ ચીજ વસ્તુમાં જે ભાવ છે એ કેટલા ગણો વધ્યો છે. ખોરાકમાં 3 ગણો, કપડામાં 2.5 ગણો, ઘરભાડામાં 4.5 ગણો, પરચુરણમાં 3.25 ગણો. આવું કીધું હોય તેને 100 વડે ગુણી નાખો તો એ સૂચકાંક બની જાય છે. તો ખોરાકનો ભાવ 3 ગણો વધ્યો છે, તો 3ને 100 વડે ગુણ્યા તો એનો સૂચકાંક થઈ ગયો 300. આવી રીતે 4 ચીજ વસ્તુનો સૂચકાંક 100 વડે ગુણવાથી મળી જાય છે. હવે બળતણનો સૂચકાંક તો આપણે અત્યારે જ શોધ્યો છે, તો એ અહીં 113.51 મૂકી દઈશું. હવે ભાર. અહીંયા ભારમાં ટકાવારી ખર્ચ, જે તે વર્ગના લોકો એ જે 4 ચીજ વસ્તુમાં કેટલા ટકા ખર્ચ કરે છે, તો 42%, 15%, 10% અને 12%. તો આ ટકાવારી ખર્ચ એ ભાર છે. ભારનું આ બીજું સ્વરૂપ છે. ટકાવારી ખર્ચ આપ્યો હોય એને પણ આપણે ભાર ગણશું. તો 4ની સામે એ આંકડા મૂકી દઈશું. 42, 15, 10, 12. કુલ ટકા કેટલા હોય? 100. તો આ 100માંથી એ 4નો સરવાળો, એ 4 સમૂહના ટકાવારી ખર્ચનો સરવાળો કરીને 100માંથી બાદ કરો તો જે વધે 21 એ બળતણ પાછળનો ખર્ચ થયો. તો 21% એ બળતણનો ભાર થશે. તો આ રીતે ભારની કિંમતો આવી ગઈ મિત્રો. હવે આપણે I અને Wનો ગુણાકાર કરશું, ગુણાકાર કરીને સરવાળો કરશું, ભારનો સરવાળો કરશું અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકનું જે સૂત્ર છે એ સૂત્રની મદદથી આપણે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W કરીને જવાબ શોધી કાઢશું. તો આ રીતે આ ઉદાહરણ 22 ખૂબ અગત્યનું હતું, જે તમારે તૈયાર કરવાનું થાય છે. આપણે ઘણું શીખ્યા, આખો ત્રીજો પ્રકાર પૂરો કર્યો. તો આ ત્રીજા પ્રકારમાં હોમવર્ક કરશું ને, તો હોમવર્ક કયું થશે? તો એ બધા ધ્યાન આપશો કે સ્વાધ્યાય 1, બધા ધ્યાન આપશો, સ્વાધ્યાય 1 વિભાગ E ના દાખલો 2, 3 અને 5મો ગણવાનો છે, અને વિભાગ F નો